માધાભાઈ ગગજીભાઈ અંટાળાની હાથ પેઢી સુધી હું લેતો જાય. તમારી અદબ છોડી નાખજો. બીજું કે પૂરેપૂરા ભાવથી આ પ્રોગ્રામને તમે દિલથી માણો. અને ખાસ કરીને મારા પરણેલા પુરુષોને કહું, તમને અલગ અલગ એટલા માટે બેસાડ્યા છે કે તમે હસી શકો. એટલે તમારા શરીરને થોડુંક મોકળો મૂકી દેજો, થોડુંક હજડ ના રાખતા, એમ કહું છું. એટલે તાકાત વાળી જઈ બોલાવીએ. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. જે પ્રમાણે દાબેલી ખાધીને માલ કાપી નાખ્યો છો ને એ પ્રમાણે જઈ નથી બોલતી હો. મને બધી ખબર છે. હે શું થયું? ગુલાબ જાંબુ હતા, મારા ભાગમાં નહોતા. તમે કહું છું ખરા, માલ કાપી નાખ્યો થોડો. એટલે ફરીથી હું મહેનત કરું છું. કોશિશ નહીં કરું, કોશિશ આળહું માણા કરે. બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન કી. શ્રી કષ્ટભંજન દેવ કી. શ્રી નરનારાયણ દેવ કી. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી. શ્રી સત્ય સનાતન ધર્મ કી. હરિ ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ. પીટા આને છે ધીમું રાખજો, મને આવડતું નથી એટલે ખોટો બસુરું વપરાય થાય તમે કેવડાવશે. પણ અમારી આ તમામ ટીમને એક વખત જોરદાર તાળીઓથી વધાવો. સાગરભાઈ, એમની ટીમ, સુંદર મજાનું એચવી સાઉન્ડ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અમારા કેમેરામેન જેટલા અહીંયા છે, ઘણા ઊભા છે, તપસ્યાઓ કરે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવો. અને આ આખોય પ્રસારણ, આ લાઈવ પ્રસારણ છે યુટ્યુબમાં. શ્રીજી ફિલ્મ સ્ટુડિયો અને ફોટે મંદિર, એમાં એ ચેનલમાં લાઈવ છે. એટલે બધાને વિનંતી કરું છું કે આ ચેનલોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અમારે અનિરુદ્ધભાઈને ચેનલ છે, એમને પણ એની ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારી પણ એક ચેનલ છે, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, પણ કોમેન્ટ હારી કરજો. કોમેન્ટમાં તમે થોડાક અટવાઓ છો. કપિલ મનુ સ્વામી ખરેખર આમાં અટવાઈ દઈએ. એમાં જરૂરી થોડું છે કે હિતેશ અંટાળા બધાને ગમે એમ કહું? નાય ગમે યાર, પણ બહુ સાત્વિકતાથી હું અહીંથી બધાને કહું કે તમે મારા છો, હું તમારો છું. આનાથી મોટી કોઈ મારી પાસે કોઈ બીજું રત્ન નથી, અને કોઈ એવો મોટો મારી પાસે ભાવ નથી. હિતેશ અંટાળા કોઈ એવો બહુ મોટો સેલિબ્રિટી નથી કે તમે એને, હું જોઉં છું કારોનો, મને એવું લાગે છે કે મારાથી મોટા કલાકારો નીચે પણ બેઠા છે, જે ચાલુમાં મને થોડી થોડી સાત્વિક દાદો આપે છે. મને ગમે, ખબર છે. 5 લીટર મોકલાવું મારા વાલા. એટલે મારાથી બનતી મહેનત સ્વામી, આપ સર્વના ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ આવે, દિવ્ય ભાવ આવે. એવા ભાવ સાથે મારે તમને એક એવા નિર્દોષ હાસ્ય તરફ લઈ જવા છે. કેમ કે બધા બેઠા છો, એની હાજરીમાં કહું છું, જેટલું પણ અહીંથી બોલો એની જવાબદારી મારી રહે. તમે શું સમજો છો એની જવાબદારી તમારી રહે. બીજું, હા, બીજો એક ભાવ કહું તમને, લ્યો, 100% 100% ગેરંટી. અહીંથી જેટલું પણ બોલાશે ને એટલું હળવું આવશે, હલકું નહીં આવે. એની જવાબદારી આપું છું તમને. કેમ કે આનંદ તમારો હૃદય ચોખ્ખું હોય તો જ તમે આનંદ કરી શકો. એમ જેમ મજા આવે એમ તમે આનંદ ના કરી શકો. અને મનમાં એવો ફાંકોય ન રાખો કે હિતેશ અંટાળા ઠેઠ સુરતથી આવ્યો છે તો આપણને ખૂબ મજા કરાવશે. નહીં ભાઈ, એવો મનમાં ફાંકો ન રાખો. સાલુમ લાઈટ વી ગઈ તો રાઉન્ડે વીયો જાય. આ જનરેટર એટલે રાખવા પડે છે. એક અહીંયા રાહુ છે ને કે આ બધું કહેતું છે, બે પાવર આપે છે આપણને. પણ એક તમને દિલથી કહી દઉં, હિતેશ અંટાળામાં મજા નથી, મારા બાપ, મજા તમારા હૃદયના ખૂણામાં પડી છે. જે 5,000 થી 2,000 નોટની સફરમાં આપણો નિજાનંદ ભૂલી ગયા, આપણે અંદરની આ મોજ ભૂલી ગયા છે, એને ખાલી હિતેશ અંટાળા તાજી કરાવવા માટે આવ્યો છે. હિતેશ અંટાળામાં મજા નથી મારા બાપ. ઈચો જેથી તેથી 160 ભાવની ત્રાંબાની લોટીમાં હરિદ્વારમાં ગડગડતો જાય. 3 દી બધા લાગશે ઓમ શાંતિ, ઓમ શાંતિ. જો 60 ભાવનો ઘડી પલકી ખબર નહીં, કલકી કરે બાત, જીવ માથે જમડા ફરે જેમ તેતર માથે બાત. હું બહુ ભાગશાળી માણસ છું. કીધું ને સ્વામીએ, ખરેખર અમે ભાગશાળી છીએ.
કે આપ અહીંયા જોતો તો સ્વામીએ કંઈક એવો વચમાં એક કંઈક 8 સેકન્ડની તે નહીં હિતેશ, હા 8 સેકન્ડની 8 સેકન્ડની વાત એ પણ કીધી કે અમુક અમુક દેખાણા નો તો યાદ પાછા દેખાણા છે. અહીંયા આવ્યા છો તમે જે વચમાં નહોતા દેખાતા કથાઓમાં ને એમાં, પણ એક બહુ દિલથી તમને કહું કે હાસ્ય છે ને, હાસ્ય એ પ્રકૃતિની દેન છે. તમે જો ગધેડો દાંત કાઢતો તો રૂડો ન લાગે મારા વાલા, હાંઠિયો દાંત કાઢતો તો રૂડો ન લાગે, પાડો દાંત કાઢતો તો રૂડો ન લાગે, સમજો છો ને. પણ માણસ એક જ એવો છે કે એ કાળો હોય છે, ધોળો હોય છે, ઊંચો હોય છે, નીચો હોય છે, પટલો હોય છે, પણ એના એક ચહેરા ઉપર એક સુંદર સ્માઇલ હોય ને તો કેટલો રૂડો કેટલો લાગે. ઈશ્વરે આપણને સુંદર મજાની ભેટ આપી છે. દાંત કાઢતા શીખી જાવ. અને હું અહીંથી કલાક 1.5 કલાક કાંઈ પણ અહીંથી સ્વામી હું બોલું છું, અહીંથી થ્રો ગમે વાતનો થ્રો કરું છું, તો અમુકને દાંત આવે છે ને અમુકને નથી આવતા. તેમાં કઈ હિતેશ અંટાળવાનો ફોલ્ટ નથી, એને ઉપરથી ચરકીટ જ ફિટ નથી થઈ. ક્યાં દાંત કાઢવા ને ક્યાં ન કાઢવા એમાં મારો વાંક જ નથી. આ નકર હું 600 કિલોમીટર કાપીને થોડો અહીંયા આવું ભાઈ. તમે સમજો આખી વાત. તમારે ખુદને તમારી જાતને તપાસવાની છે કે આપણે દાંત કાઢી શકીએ છીએ કે નહીં. નકર દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, અમુક આખી જિંદગી નીકળી ગઈ, હસ્યા નથી યાર. હસી લેજો, હસી લેજો. હજી કહું છું, અમુક નથી. આમાંથી ગમે એટલું બોલીએ ને સાગરભાઈ, તો કાકો ભત્રીજો બે બાજુમાં બેઠા હોય તો કાકો શું આ છે બધું, આ બધું કોણ છે, આ ક્યાંથી લાવ્યા છે સ્વામી, મજા નથી આવતી. તો ઓલો ભત્રીજો શું કે ખબર, થોડાક દાંત કાઢો કઈ વાંધો છે તમને? કાકો શું કે ખબર, 35 વર્ષથી તાર કાકીને ઘરે લાવ્યો છો, એની સામું જોઈને દાંત નથી કાઢ્યા, તો આની સામું જોઈને દાંત હું કાઢવા? એ દાંત કાઢી લ્યો મારા બાપ. દાંત કાઢવાની પોઝિટિવિટી નો સ્ત્રોત છે. હસવું એ પોઝિટિવિટી નો સ્ત્રોત છે. સાંભળો 2 મિનિટ મારા વાલાઓ, મને ખબર છે તમે ખરેખર એટલા ઉત્સાહમાં છો ને, એટલે હું આમાં થોડોક હું અટવાઈ જાય. એમાં હું તમારા શબ્દો મારી પાસે આવશે ને તો મારે હું બોલવું એ મને ભૂહાઈ જાય. એમાં આના કઈ ચોપડા ના હોય, આના ચોપડા ન હોય. અને જો માની લો કે આના ચોપડા આવતો હોય તો ચોપડામાં લઈને પાછું ખોપરામાં નાખવાનું, ખોપરામાં લઈને પાછું એક ના ખોપરામાં નાખવા જવાનું. એટલે આનું ચોપડું ન હોય. આ કોઠા હોય થી આવે, આ નાભીએથી નીકળે, આ એમનેમ ન આવે. આ કૃપા હોય તો જ આ બધું થાય, એમનેમ ના થાય. સ્વામીએ કીધું એમ કે અમે ખરેખર એટલા માટે ભાગ્યશાળી છીએ કે સાહેબ વર્લ્ડમાં જેને દાનવીર તરીકે ને હું તો એને ભગવાન માની શકું. વસુભાઈ જેવો આપણી ત્યાં સાહેબ આ ધરતી ઉપર દાનવીર થયો હોય, અને દેશ દુનિયામાં સાહેબ ડંકો વગાડ્યો, એ તો જો યાર એની દિવ્ય ચેતના. ભલે કદાચ કોઈ એમ કે એને સ્વર્ગ કે આ તે, હું તો એમ કહું એને સ્વર્ગ પ્રાપ્ત ન થયો, એ તો ન્યા જઈને સ્વર્ગનો ધણી થઈ ગયો હોય સાહેબ. એને પ્રાપ્ત ન થઈ, એ ન્યા સિંહાસન ઉપર બેઠો માણાય છે. મને ગમે આવા આપણા ગુજરાતમાં જ આ થઈ શકે સાહેબ, માફ કરજો મને. આ ગુજરાતની ભૂમિ, આ ગુજરાતનું આ તળ જ એવું છે ને કે અહીંયા તમે જ્યાં જોવો અહીંયા એક દાનવીર પાકે, એક સુરવીર પાકે. તમે એ તો જો કેટલા ભાગ્યશાળી છીએ આપણે કે ગુજરાતની ભૂમિમાં જન્મ લીધો. તમે જુઓ, તમે આ કદાચ મારા મતે એવું કહું કે પૃથ્વીનું સર્જન થયું હોય છે ને, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા બેઠા છે ને વિશ્વકર્માજી આવીને એમ કીધું કે પ્રભુજી, તો કે હા હવે પૃથ્વી બની ગઈ તો શું કરવાનું છે? હેન્ડલ મારવાનું છે? તો કે હા હેન્ડલ મારી દેવાય. તો કે એમાં 2 વસ્તુ ઘટે છે, પછી હેન્ડલ મારી કે હું? તો કે એક રૂપ ઘટે ને એક બુદ્ધિ ઘટે. તો કે એમ? તો કે હા, કે રૂપ ને બુદ્ધિ કઈ જાદુ નહીં હોય, થોડું પડ્યું છે. આટલું ગચો ઓલો કિલો શ્રીખંડ નું ડબલું ન આવે, એટલું રૂપ ને એટલું બુદ્ધિ પડી હતી, સમજા? આમથી તમને કહું, કાશ્મીર થી રૂપ દેતા આવ્યા. તમે જો ત્યાં રૂપાળા બહુ કાશ્મીરમાં. હેના દાંત કાઢો છો? હા, કોનું મના લઈ ગયા એ બહુ બધા દાંત કાઢે. આમથી રૂપ દેતા આવ્યા, અને રૂપ દેતા તમને કહું આમ કર્ણાટક ને ચેન્નઈ બાજુ ગયા, રૂપ થઈ રહ્યું. મારી જેવા બધા કાળિયા કલર જાય, પૈસા પાસા, કંપની ફિટિંગ. હો, પણ એક વસ્તુ તમે માર્ક કરો લ્યો, બુદ્ધિ દેવાની શરૂઆત ત્યાંથી કરી. બુદ્ધિ દેવાની શરૂઆત ત્યાંથી કરી. ત્યાંથી બુદ્ધિ દેતા એમ આવ્યા દિલ્હી બાજુ ગયા. એટલે હસ્તિનાપુર ત્યાં એટલે રાખ્યું છે. પણ લાભ આપણને બે નો મળ્યો, રૂપનો મળ્યો અને બુદ્ધિનો મળ્યો. એટલે આ દેશ દુનિયાના કોઈ પણ વર્લ્ડના કોઈ પણ ખૂણે વિયાજો સાહેબ, ગુજરાતી આપણો હસતો ન રહે. તમે એ તો જોવો યાર. અમારે એક મિત્ર છે, જો હમણાં આવ્યા ને, તો મને કહે કે હિતેશ જો આપડા એટલા 40 થી 45 શોરૂમ છે. મેં કીધું શું વાત કરો છો? કે હા 40 થી 45 શોરૂમ. મેં કીધું બહુ સરસ કહેવાય. મેં કીધું આ બધું કઈ રીતે ઊભું કર્યું? કે એવું કાંઈ નથી, અમે અહીંથી ગયા, અમે 2 ભાઈઓ ગયા હતા, અમે બંને ભાઈઓ ગયા હતા. મેં કીધું દુકાનનું નામ સારું રાખ્યું છે, પટેલ એન્ડ થોમસ. શબ્દો પર ધ્યાન દો.
પટેલ એન્ડ થોમસ. એ કે અમે 35 વર્ષ પહેલા અહીંથી અમેરિકા ગયા તો અમારી પાસે કાંઈ નહોતું, ખાલી અનુભવ હતો. અને થોમસ પાસે પૈસા હતા. પછી અમે સામ્રાજ્ય ઊભું કર્યું. બહુ સરસ કહેવાય. 35 વર્ષ પછી આ 45 શોરૂમો કર્યા. હવે કઈ રીતની સિસ્ટમ છે? કે હવે કાંઈ નથી, પૈસા અમારી પાસે છે, થોમસ પાસે અનુભવ છે. આ ગુજરાતી હસતો નો રે. ગુજરાતી ખરેખર મને એટલા માટે ગમે, મને માફ કરજો, ગુજરાતનો કોઈ પણ કલાકાર હોય તમે એને રૂપિયાથી ખાલી ના તોલતા સાહેબ, મને માફ કરજો, એને ખાલી રૂપિયાથી ન તોલતા. એને ઈશ્વરે કંઈક એવું આપ્યું છે કે હજારોની મેદનીમાં તમને એ કંઈક હસાવી શકે છે, હજારોની મેદનીની અંદર તમને કંઈક ગૌરાવી શકે છે. અને હું ખાલી એટલું નથી કહેતો, આ બધા સાજિંદા મિત્રો રહ્યા ને એ આની અરે પાછો આ લોકો જો વગાડતો હોય તો હનીસિંહ આની ન ગાઈ શકે. માફ કરજો મને. આ ગુજરાતનો કોઈ પણ કલાકાર એક તબલા ઉપર ઈ ગાઈ શકે, કોઈ પણ પાછું ગમે ભેરવી રાગ હોય, ગમે હનીસિંહ નો ગાઈ શકે. યા હાની સિંગર ઈ એમ ગાઈ શકે, વારખાનો નાટ મારો રાજાનો છળ છે યે નો થાય આડો. અમારો અનિરુદ્ધભાઈ જેવો કોઈક બોલી શકતો હોય, ગાઈ શકતો હોય, ઈ કરી શકે ભાઈ. આટલે તો આપણું દેશી પણ આપણે હાઈશું. રૂપનો ને બુદ્ધિનો બેનો આપણને ભાવ મળ્યો, ઈશ્વરની કૃપા થઈ. એટલે દેશ દુનિયાના કોઈ પણ ખૂણે જો ગુજરાતી ઉજળો બહુ છે. ગુજરાતીમાં 18 વરણ આવી ગયા, એમાં પાછા ભાગ ન પાડતા પ્લીઝ, મને માફ કરજો. આ 500 500 1500 વર્ષ હું તમે રાહ જોતા હતા કે મેરે ઘર રામ આएंगे રામ આएंगे. હાલો રામ આવી ગયા, હવે તમે ભેગા રહો. હવે હારે રહેવું છે. રામની વાટે જતું ના બુદ્ધિ તો પછી એનો વાંધો નહીં. ઓલા ઘેરે બાયુ બિચારી ઓલે રંગોળિયું પૂરતી ને મેરે ઘર રામ આएंगे ગીત ગાતી જાય, મેરે ઘર રામ આएंगे મેરે 5 દી હાહુ હાહર આવ્યા, હાંસવી ન થકતા. રામને હું હાંસવ્યા? માફ કરજો મને. અહીંથી જે બોલું એનું જવાબદારી મારી રહે. આપણે સગવડતા વાળા બહુ થઈ ગયા, સુખ સુવિધા વાળા બહુ થઈ ગયા, પણ અંદરથી સહજ ન થઈ શકા. આપણે વિવેકી છીએ નથી એવું નથી, પણ આપણો વિવેક ક્યાંક ક્યાંક ચૂકાઈ જાય. તમે જો અત્યારની પેઢીઓના દર્શન કરાવું ને તો જેટલા સત્સંગી છે કપાળે ચાંદલો કરે છે એની કોઈ ઉપાધિ જ નથી. મને માફ કરજો. અહીંયા આપણે થોડોક ચાંદલો કરીને સ્વામી તો હું કે ભાઈ લે ભક્તિ સમરા કાઢી ગઈ લાગે છે, તો તારા બાપુજીને કહેજે લણી જાય દાંતડા. હું બીજું તો શું કહીએ આપણે? અથવા તો બહુ મોટો ચાંદલો કરી શું કે ખબર, લે ભગતોડાનો દીકરો થઈ ગયો લાગે, તું નુગરાનો દીકરો છો, તું કે તને શું વાંધો છે? કાંઈ કરતા તો નથી પણ કરવાય નથી દેતા, એનોય વાંધો નહીં. મને માફ કરજો. 365 દિવસમાં કોઈ રામજી મંદિરનો ઓટલો ન ચડ્યો હોય, રામજી મંદિરે ગયો ન હોય, જન્માષ્ટમી આવે ને તે નંદ ભયો કરવા દે. આપણે કે ક્યાં બાપા નંદ ભયો કરવા, આનંદ ભયો કરવા દે ને જય કનૈયા લાલ કી કરીને પછી જે ઓલી પંજરી દેવામાં આવે ને પ્રસાદી દેવામાં, ત્રાંબાનો તાહડો મૂક્યો, ખિસ્સામાં જૂનો 5નો સિક્કો 2002 નો તડિંગનારાનો મૂકે, એમ તડિંગનારા પછી ઓલો રૂમાલ ધરે, નાખો આમાં નાખો, પ્રસાદી નાખો. ઓલા પૂજારીજી આમ આવી રીતે આમ નાખતો તો કે એમ નહીં, તને તો ઘેરે હુતા છે એનું થોડુંક નાખો આમાં. ઓલો ખોબો ભરીને નાખે, ખોબો ભરીને નાખીને તો શું કે ખબર, ઓળા પંજરી કોરી મોરી બહુ બીની, કે કોરી મોરી બહુ બની, થોડું ઘી નાખ્યું હોત ને તો લચપચતી થાત એમ. પૂજારીજી એવા વિહીમ નાખતો ઘી નાખું ને તારે 5 રૂપિયામાં ઠાકર રાજી કરો. આમાં કેમ સનાતન સંસ્કૃતિ હાલે? સમજાય એને વંદન. તમે 110 રૂપિયાના રેડબુલમાં કોઈને કઈ વાંધો નથી આવતો. આ સહજ છે ને. તમને મોટા મોટા બોડિયા મારી દે કહી દે કે દાને દાને મેં કેસર કા દમ, તો એના બાને કહેવાનું દૂધ પાકમાં પડીકી નાખે, તમને ખબર પડે કેટલો કેસરનો દમ આવે છે. એટલે ઓલું બનાવે. હવે તો સુધરી આપણે, હવે તો પાછા વળીએ. હું એમ કેવા માંગુ, મારું પાનું હાલે કે ન હાલે? માફ કરજો મને. મારું આમાં હાલે કે ન હાલે મને એની ઉપાધિ છે જ નહીં. મારા બાપને 16 વીઘા જમીન છે, હું ખેડીને ખાય. અને જ્યાં સુધી આ સંતોની કૃપા છે, તમારા બધાનો પ્રેમ છે, ત્યાં સુધી સાચું કહેવાની અમારા તેવડ આવે છે. આ કે ગોખીન નથી હવાતું, ગોખેલું ભૂલાઈ જાય. હા, અંદરથી ઉગે સનાતન સંસ્કૃતિના હું તમે વાહકો છીએ. માફ કરજો મને. હવે ક્યાંય બંદૂક તલવારો લઈને નીકળી નથી જવાનું. હવે તો મારા બાપ આપણું છે, એ જ આપણે સાચવવાનું. એ તો તમે જુઓ, અમે કેટલા ભાગ્યશાળી છીએ. સંતો ગમે ત્યાં એક સિક્કો મરવી દે તો અમારું આખી જિંદગી એમ સિક્કા જ પાડે રાખી. શું કામ? એનું ભજન અમને કાયમ આવે છે. અમારી સાત્વિકતાને કદાચ કામ આવતું છે. ભૂતકાળ બધાનો ખરાબ જ હોય, મારો ખરાબ છે.